रवि आ सांसरी खखड़े तरीके केवाय कैसे कैसे लोग रहते हैं यार राजस्थान में केवो धुम्मस वाळું वातावरण છે હું ગુફા જોતા હું હા ચલો કાકા શરીફ છે ને હથોડી લઈને તોડે છે સાકુ આપું પણ માનતા નથી ઊભું માંડ્યો ઊભું તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય મોગલ ફરીવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં તો આ સવારમાં આપણે એ રીતે મસ્તીનો કાચ ભળી ગયા આપણને એમ નવો કાચની અમે બ્લોગ શરૂ કરી દીધી એટલે આપણે કાચ ભળી ગયા આપણે હરખ કરું એટલે काश हमें शुरू कर दीजिए अपने तो जहीं कहीं पे अपने को तो शुरू करने का है भाई अपना ब्लॉग शुरू कर दीजिए सवार सवार में 9 वागी गया है पहलू काम आप वीडियो बना अपनी वीडियो बनी नहीं गई फिर सीखे तो हम अर्थ देखाव छूँ आपको देखा मेरे मारे बाहर जाऊँ पड़े पर चलो हाँ काश अपने खर्चो करें 150 रुपया खर्चो कर अपने काच लाया है तो अपने काचनो यूज करવો પડે તો આપણે હવાર કમ્પ્લીટ થઈ ગયા છે જો આપણો કાળો કાળો ફોન લઈને આપણે હવાર ब्लॉग शुरू कर दी तो आज ही थे अपने जावानुं छे खबर नहीं क्या इनके तो हवे छे ने तमे जो ब्लॉग अने हूँ का काम करूँ पड़शे चालो तमे जो ब्लॉग अने हूँ जाऊँ काम तो गाइस तो आना पीछड़ा खरीद गया से हवार में आ तो लगे थे आना टाटिया भांगी गया से आ उड़ी गयुं से અને આ જો અહીંયા આ તો હાવ નોખું જ થઈ ગયું આને આપણે બદલવું પડશે એવું લાગે છે આનો ટાટિયા બાટિયા ભાંગીને ઓપરેશન સોરી ભાંગી નહીં ટાટિયા ભાંગી ઓપરેશન કરવું પડશે કમ્પ્લીટ કરવું પડશે આજે છે નવો મહિનો બેસતું અને એ ગાંડા આજે અમારે નવો મહિનો બાકી જાહે અને આપણે છે ને જો અહીંયા વાગી ગઈ છે આપણે નામ ઠીક છે અહીંયા આવો અહીંયા નામ નથી કરવું અને કાઢો અને કાલ તો પ્રેમીઓની અહાડી બીજ છે અરે આ પ્રેમીઓનું નો હોયલા કાકા ભગવાનની હોય તમે તો બાકી એલા પણ તો જોઈ લે ઇન્સ્ટાગ્રામમાં ગાંડો હાલે ભાઈ એમાં બસ ને મજાક નહીં યાર કાલે હું ભાઈ જો ગામમાં પીરે જાય તું કાલે આવવાનું હા વ્હાઈટ બુક લાવો મારી એ કાકા તું આવવાનું મસ્તીની વાત ને આવવાનો શું રાખશે મજા પણ શાંતિ એમ વાર લાગતો કે આવી જાય નહીં કાકા શરીફ છે ને હથોડી લઈને તોડે છે સાકુ આપું પણ માનતા નથી ઊભું માંડ્યો ઊભું તો ઊભું ન ફાટ્યું છે ઊભું માંડ્યો ના હું ના જો આમ કઢાય જો કેમ પણ હા જો આ હું કાઢતા આવડે કાકા શીખવાડે છે અમને કાઢતા વરસાદ આવી ગયો એટલે અમે પાછા ઉભા રહી ગયા કવડી દાદા ના ના બસ રહી છે ને ડુંગરે અમારું પડ્યું રહ્યું વરસાદ શરૂ થઈ ગયો વરસાદ બહુ મસ્ત પડી ગયો જો વરસાદ પડી ગયો એમાં અમે બહાર ઉભા રહ્યા પણ નો મેળ ખાતો વરસાદ રહીને પછી અમે ડુંગરે જઈશું તળાજામાં આવી ગયા તળાજા કે ડુંગરે આવી ગયા છે આવે મેં લગભગ 60-70 પોસ્ટ કરેલી છે તે શું છે આ વિડીયો કોઈ દી મારો ફોટો ભર્યો તમે ફોટો થોડો થાય વ્લોગ છે આમાં તો બધું આવે અમે આવી ગયા છીએ આમ ધાબા માથે અમે છે ને આવી ગયા છીએ તળાવના ડુંગરા ઉપર થઈ ગયા રવિ બોલો જગે હાલો પહેલા તો છે કંટાળાનો વેળો આવી ગયા कैसे कैसे लोग रहते हैं यार यहाँ તળાવમાં એકલો ધુમ્મસ છે થાકી ગયો કઈ ડુંગર કેટલા દાદરા પડ્યા હોય નહીં દસ ફોન નથી ફોટો પાડો તો ગાઈસ અમે આવી ગયા છે માઉન્ટ આબુમાં આ અમારો માઉન્ટ આબુ છે ગાઈસ આ છે રાજસ્થાન की धरती में हम आ गए फाइनली आपका हार्दिक स्वागत है स्वागत हमारे है। ब्लॉग में बने रहे આ છે રાજસ્થાન જો રાજસ્થાનમાં કેવો ધુમ્મસ વાળું વાતાવરણ છે હું ગુફા જોતા હું હા ચલો અહીંયા તળાજા બતાવું તમને
હાલ હાલે ન્યાદ રહી છે તું ન્યાદ રહી છે એ ભાઈ ગુફા છે 17 નંબરની કે 17 નંબર આને બહુ પલળવાનો શોખ હતો વરસાદમાં અંદર આવ્યા છે અમારા આ એક સાહેબ હારે આવ્યા છે નવા વાહ લઈ મારા ફોનમાં મને મોકલી દેજો મારા ફોનમાં આવું ફોટો ટેक्नोलॉजी मेरे को देखना पड़ेगा ले जो મારા ફોનમાં આવો ફોટો આવ્યો એક ભાઈએ પાડ્યો છે સ્પેશિયલ ફોટા માટે આવ્યા છે જો આ ફોટો રવિ ફોટો જો પાડ્યો નહીં આ મારી જિંદગીમાં પહેલી વાર એટલા બધા મોંઘા ફોન છે પણ ફોટાઓ પહેલી વાર આવ્યો જોઈએ હવે હાલો બીજું લે ન્યા ન્યા જપ લઈ લેવાની છે આ જો देखो ये नया आगे આ ગાય અમારું તળાજા દેખો ये है तालाजा हमारा धुम्मस ही धुम्मस है જુआ કરી દઉંગા तो गाइस केवुं मस्तीનું પાણી પડે છે જો ये पहाड़ ऊपर से आ रहा है ત્યારે અમે છીએ તળાજા શેત્રુજી નદીમાં ગોગે બોલો બોલો જય ગિરનારી જય ગિરનારી क्या बोलते हैं એટલી કાગી તળાજા કે ડુંગર કે एला राजस्थान ગાઈસ Sorry guys, राजस्थान में है हम एक्चुअली હા નો છું પણ હું एक्चुअली हम कहाँ पे गोगी एक शायरी मामा वाले कीधे मामा एक शायरी गोगी ते कीधું એટલે હું તને લાવ્યો અહીંયા એક એમ નહીં ઓલી શાયરી કાકા એ મામા વાળી એમ નહીં ભર ઉનાળે વરસાદ થયો છે, લાગે છે મોસમ સાથે પણ ભેગો થયો છે ઓ મામા કે આંખો મળે છે આજ પણ દિલ પર રોયો છે મામા એની હાટુ વાહ મામા વાહ પણ આ તારા બાપાને દેખાડવું પડશે મામા કાઈ વાંધો નહીં गाइस हम ब्लॉग बना रहे हैं और ये पापा को दिखाने की रोज बारिश जो आए समझ ले न किरणों में मैं हूँ वाह गोगी बेटा वाह મને મારી હારે આવ્યા છે કે મને હારે રખડાવા લાગ્યા ધીમા યાદ હા મારું તળાજા છે ગાઈસ અને અમે બધાય कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर મને એ નથી ખબર પડતી એ વિડીયો બનાવવા આવ્યો આ ફોટો પાડવા આવ્યું આ રીલ્સ બનાવવા આવ્યું ને હું બધાને ધ્યાન રાખવા આવ્યો અમરકુંડ તું જો એટલે આમાં તો સાંજરી ખખડે ગાઈ તમને સાંભળે ભાગો અહીંથી ભાઈ ભાગવાની ફેર નહીં રે ભાઈ જો બંગડી ખખડે સંદેશ કોકની રવિ આ સાંજરી ખખડે તો રહી ગઈ કહેવાય સાંજરી ખખડે સાંજરી ખખડે અંદર કોકની ભાગો હાશી ને લા ના ના હાશી ને લા મસ્તી નથી કરતો એલા હું રવિ ના હા મેરા લે ખબર ની અંદર શું છે જો આ પાસે આવ્યો બધા તો હાશી ને લા સાંજ નહીં ના તમારે ક્યાં જોજે હા પડી જો તો ગાઈસ જો અમે વિડીયો બનાવવા અહીંયા ઠેઠ લગીને આવ્યા છે હવે રસ્તો જોવો તમે પેલા રસ્તો નથી દાદરા છે દાદરા આને નો કહેવાય પગથિયા હા પગથિયા નો કહેવાય इसको कहते हैं पहाड़ आओ रस्ता में રવિ 2 વાર લાગી 150 તું पे क्या અહીંયા તોપની ગોળી છો લે મને હું લે લીધો હું કે ગોગી राजा ગાઈસ મેં છે ને અમે અહીંયા તો ઘણી વાર આવ્યા છીએ
આની ઉપર છે ને મેં આખો વ્લોગ બનાવેલો છે તળાજાના ડુંગરા ઉપર એક નહીં 3 ભાગ નહીં 2 ભાગ છે 2 ભાગ મેં આના બનાવેલા જ છે જેમાં આખી આની મીન્સ કે આખી મુમેન્ટ આની સેવ કરેલી છે અમે અડધે જ ગયા હતા પણ આજો છે એટલે આજ અમે વરસાદના લીધે છે ને અમે આવ્યા હતા પણ હવે થોડુંક ઓફિસનું કામ છે એટલે ભાગી ગયા પણ આની ઉપર આખો વ્લોગ મેં બનાવેલો છે જોઈ લેજો પણ વર્ષ દિવસ પહેલાંમાં હશે બરોબર તો જોઈ લેજો આમાં તળાજાનો આખો વ્લોગ અમારા હાર્દિક કાકા છે અને કાળો કાકા ઉર્ફ કાળો કાકા મયુરભાઈ લગ્ન કર્યા પછી ડેબુ બહાર કાઢી ગયા છે એવું લાગે નહીં તો શું છે મયુર આપણે આમ તો બનાવવાનું છે અહીંયા આપણે છે ઓલો શોર્ટ વિડીયો બનાવ્યો ને ફૂલ તેજી રિપેરિંગ વાળા એની જેમ આપણે વિડીયો બનાવશું થોડાક દિવસમાં કમિંગ સૂનમાં આવશે ટાઈમ રહે ને ત્યારે આવશે વરસાદની સિઝનમાં મોબાઈલ વાળા મોબાઈલ વાળાની તેજી એમ શું કહેવું અરે ફૂલ તેજી ફૂલ તેજી